ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.4 કમ્પ્લીટ થઈ ગયું હતું. સ્વાધ્યાય 4.5 એની રકમ લખીને મેં બોર્ડ ઉપર, પણ સ્વાધ્યાય 4.5 તમે જોશો ને તમને એવું લાગે કે ફરીવાર આપણે શ્રેણિક ચેપ્ટર ભણીએ છીએ. મોસ્ટ ઓફ બધા દાખલા શ્રેણિકના જ છે, શ્રેણિકથી જ શરૂઆત થાય છે. હવે અહીંયા તમે રકમ જુઓ પહેલી કે દાખલા નંબર 1 અને 2 પૈકીના પ્રત્યેક શ્રેણિકના સહઅવયવ શ્રેણિક શોધો. શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક શોધવાનો છે. હવે સહઅવયવ શોધતા મેં તમને શીખવાડ્યું હતું. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.4 ગણ્યું, એમાં આપણે સહઅવયવ અને ઉપનિશ્ચાયક શોધ્યા હતા. તો એ રીતે પહેલા તમારે સહઅવયવ શોધી નાખવાના. સહઅવયવને આપણે જે સહઅવયવનો ઘટક હોય એને કેપિટલ એ વડે દર્શાવતા હતા. એ પ્રમાણે 2/2 હોય તો 4 સહઅવયવ ઘટક મળે, 3/3 હોય તો 9 સહઅવયવ ઘટક મળે. પહેલા એટલા ઘટકો શોધી નાખો, પછી સહઅવયવ શ્રેણિક શોધતા શીખવાડો. એને સંકેતમાં એડજોઇન્ટ ADJ આ રીતે લખાય. એડજોઇન્ટ A હોય તો A, એડજોઇન્ટ મતલબ સહઅવયવ, A નો સહઅવયવ એટલે એડજોઇન્ટ ઓફ A. બરાબર. પહેલા તો આપણે આનો સહઅવયવ શોધવો તો એના ઘટકો શોધવા પડે. ચલો A11. હવે યાદ કરો આપણે 2/2 માં કઈ રીતે શોધતા હતા? A11 હોય તો -1 ની 2 ઘાત થઈ જાય, રો પ્લસ કોલમ, -1 ની 2 ઘાત. આ રો કોલમ ગઈ, એના ગુણ્યા એનો ઉપનિશ્ચાયક એટલે 4 આન્સર. ચલો પછી આને કયો ઘટક કહેવાય? તો A12. ચલો A12 લખીએ તો -1 ની 3 ઘાત. બરાબર, -1 ની 3 ઘાત લખી, આ રો અને કોલમ કેન્સલ, ગુણ્યા 3 -3. ચલો આને શું કહેવાય? આ A11 A12, તો આને A21. બીજી રો પહેલી કોલમ, -1 ની 3 ઘાત, આટલું કેન્સલ કરી નાખો, 2 વધ્યા, -2. A22 -1 ની 4 ઘાત, 2 વત્તા 2. આ રો કોલમ કેન્સલ, 1 વધ્યા, 1. હવે આટલું આપણને શોધતા આવડતું. આપણે શું શોધ્યું? સહઅવયવ શોધ્યા છે દરેકનો. A11 નો સહઅવયવ A11, સ્મોલ a11 એટલે આ ઘટક એકનો સહઅવયવ A11, 4 જવાબ આવે. પછી આનો લખ્યો આ A12 થાય, આનો A21 અને A22, 4 સહઅવયવ શોધ્યા. હવે એડજોઇન્ટ ઓફ A, એનો સહઅવયવ શ્રેણી સંકેત મારી દે લખાય. ચલો A11 કેટલો છે? 4. હવે આમાં એક વસ્તુ પહેલા સમજી લો. જનરલી આપણે શું કરીએ? આને A11 કહીએ, પછી આને શું કહેવાય? A12 કહેવાય. વાત સાચી. પણ તમારે જો એડજોઇન્ટ શોધતા હોય ને તો A11 અહીંયા લખવાનું, પછી A12 નો આન્સર અહીંયા લખવાનો થાય. ઊંધું શોધવાનું રો પ્રમાણે. આપણે રો પ્રમાણે શોધ્યું. આ પહેલી રો છે એનું વાલ્યુ, આ બીજી રો નું લખવાનું કોલમ પ્રમાણે. A11 A12, પછી આને A21 A22. ક્લિયર? શોધવાનું છે રો પ્રમાણે અને લખવાનું કોલમ પ્રમાણે. ખરેખર આને A12 જ કહેવાય. હવે પહેલા તો એડજોઇન્ટ એમાં ખરેખર એનું સૂત્ર, સાચું સૂત્ર શું છે એ તમને એ લખી દો સાઈડમાં. બરાબર છે? પણ દરેક દાખલામાં એવું લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ લખી શકો. કારણ કે એડજોઇન્ટ એ હોય ને એનું સાચું સૂત્ર આવું છે: A11 A12 A21 A22. એનો ડેશ, આનો ડેશ. ડેશ એટલે આપણે આવી ગયું તમારે શ્રેણિક ચેપ્ટરમાં પરિવર્ત શ્રેણિક, એ ટ્રાન્સપોઝ. એટલે આનો ડેશ તમે શું કહો એટલે પાછી આની હારને તમારે કોલમમાં ફેરવવી પડે એટલે આ આવશે. ડાયરેક્ટ આપણે આ લખી શકીએ, ચાલો. આ લખવું જરૂરી નથી. પણ આ કેમ આવ્યું એ મેં તમને સમજાવ્યું કે એડજોઇન્ટ A બરાબર A11 A12 A21 A22 આ રીતે લખાય. બરાબર, અને એનો ડેશ લખાય. તો એનો તમારે પરિવર્ત શ્રેણિક શોધો એટલે પાછો આ પદ આવશે. એટલે તમને એવું કન્ફ્યુઝન ન થાય કે સર તો એવું કહેતા કે આને પહેલી હાર બીજો સ્તંભ કહેવાય, તો આનો A21 કેમ લખ્યું? લખવાનું કારણ આ એનો ડેશ છે એટલે. પણ આ લખવું જરૂરી નથી. બરાબર. આમાં કિંમત મૂકી દો. ચલો એડજોઇન્ટ A11 ની કિંમત 4, A12 ની કિંમત -3 -2 અને 1. એડજોઇન્ટ. બીજું આ લખવું પણ જરૂરી નથી. તમે ડાયરેક્ટ એડજોઇન્ટ A બરાબર આ લખી શકો, ચાલો. બરાબર. એટલે તમારે યાદ શું રાખવાનું છે? શોધવાનું રો પ્રમાણે. મતલબ શોધવાનું રો પ્રમાણે એટલે શું થાય
આપણે આ પ્રમાણે શોધીએ છીએ આ a11 a12 શોધ્યું પહેલી રો નું આવી ગયું આ બીજી રો નું શોધો એ આવી ગયું લખવાનું કોલમ પ્રમાણે લખવાનું બરાબર એટલે a11 અહીંયા આવે આને a12 લખવાનું નથી અહીંયા કારણ કે આપણે એનો ડેશ લખીએ છીએ આન્સર બરાબર બીજી વાત 2/2 શ્રેણિક હોય ને કોઈ પણ 2/2 શ્રેણિક એનો તમારે એડજોઇન્ટ શોધવો હોય ને તમને ધારો કે MCQ માં પૂછાય છે કે હેતુલક્ષીમાં પૂછાય છે તો આખો દાખલો ગણવા નહીં બેસવાનો આ બધું ગણવા નહીં બેસવાનું ડાયરેક્ટ શોર્ટ રીત શીખવાડું જો આ અગ્ર વિકર્ણ કહેવાય અગ્ર વિકર્ણના ઘટક ચેન્જ કરી નાખવાના આ ઘટક ચેન્જ કરી નાખો એટલે 1 ની જગ્યાએ 4 અને 4 ની જગ્યાએ 1 અગ્ર વિકર્ણના ઘટક ચેન્જ પ્રતિ વિકર્ણમાં નિશાની ચેન્જ આમાં નિશાની ચેન્જ યાદ રહેશે બરાબર એડજોઇન્ટ કરી તો 2/2 માં થશે ખાલી 3/3 માં નહીં તો 2/2 માં કરી તો થશે અગ્ર વિકર્ણમાં ઘટક ચેન્જ અને પ્રતિ વિકર્ણમાં નિશાની દરેક દાખલા જે 2/2 શ્રેણિક છે દરેકમાં એડજોઇન્ટ આ રીતે જ મળશે નવી રીત નથી બરાબર ચલો હવે બીજો દાખલો છે 3/3 નો જે ગણી આપણે ચલો દાખલા નંબર 2 ની રકમ લખી આમાં આનો આપણે એડજોઇન્ટ શોધવાનો છે સહઅવયવ શ્રેણી બરાબર તો 9 તમારે પહેલા સહઅવયવ ઘટક શોધવા પડે ચલો આપણે આનું લખીએ a11 આને શું કહેવાય તો a12 આને શું કહેવાય a13 બરાબર હવે યાદ કરો ઉપનિષેક શોધ્યા સિવાય ડાયરેક્ટ લખવું હોય તો આપણે શું કરતા -1 ની 2 ઘાત પછી ઉપનિષેક વિસ્તરણ કરતા આન્સર આપતા મેં તમને એમાંય ડાયરેક્ટ શીખવાડ્યું હતું કે ચાર પદમાં આગળ વધારાના માઈનસ મૂકવાના આ ચાર પદ લખો ને મતલબ a12 આમાં કાં તો ઓલ્ટરનેટિવ આ પ્લસ આ માઈનસ પ્લસ પછી માઈનસ પ્લસ માઈનસ એ રીતે આપણે પહેલા આ પહેલી રો નું લખી નાખીએ ચલો -1 ની 2 ઘાત આવશે એટલે +1 લખવાની જરૂર નથી ચાલશે રો કોલમ કેન્સલ વિસ્તરણ કરી નાખો 3 1 3 0 એટલે 3 આન્સર પછી આમાં વધારાના માઈનસ કેમ માઈનસ આવશે તો -1 ની 3 ઘાત થાય એટલે -1 યાદ છે ને બરાબર નહીતર ડાયરેક્ટ આ ચાર પદ છે a12 a21 a23 અને a32 આ ચારમાં વધારાના માઈનસ આવશે આ બરાબર ચલો આ કોલમ અને રો કેન્સલ 2 કા 2 5 2 10 -12 પડી ચલો એના પછી a13 પહેલી રો ત્રીજી કોલમ કેન્સલ 0 +6 ચલો હવે બીજી રો એટલે a21 a22 a23 બરાબર ચલો પ્લસ માઈનસ પ્લસ તો અહીંયા માઈનસ આવશે વધારાના અહીંયા માઈનસ આવશે વધારાના બરાબર આ બે પદમાં વધારાના માઈનસ પહેલા આપણે રો લખી બીજી રો પહેલી કોલમ કેન્સલ -1 આ 0 +1 चलो बीजी रो पहली कोलम 1 + 4 बराबर 5 क्लियर चलो a23 बीजी रो ત્રીજી કોલમ કેન્સલ કરો એટલે 0 આનો ગુણાકાર +2 પણ સૂત્રના માઈનસ એટલે -2 એટલે +2 પડી ટપી ચલો હવે ત્રીજી રો નું લખીએ આપણે a31 a32 a33 ચલો અહીંયા વધારાના માઈનસ હતા એટલે આ પ્લસ આમાં માઈનસ સમજણ પડે છે ને બધાને હવે જો ઓલ્ટરનેટિવ થઈ ગયું પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ અથવા આ ચાર પદ જે શક્કર પારો મેં તમને કહ્યો હતો એની આગળ વધારાના માઈનસ ચલો a31 નું લખીએ આ ત્રીજી રો પહેલી કોલમ કેન્સલ એટલે -5
-6, चलो -5 -6 -11, A32 30 બીજી કોલમ 5 × 5 -4 એટલે -1, A33 30 ત્રીજી કોલમ 3 + 2 5, બરાબર. બધાના સહઅવયવ ઘટક શોધાઈ ગયા છે. હવે આપણે એનો એડજોઇન્ટ શોધો તો એડજોઇન્ટ ઓફ A. જો હવે આપણે શોધ્યું છે રો પ્રમાણે, પણ મેં ગોઠવીને જ લખ્યું છે. જો આ પહેલી રો ના આન્સર લખ્યા છે, આ બીજી રો ના આન્સર લખ્યા છે, આ ત્રીજી રો ના આન્સર લખ્યા છે. એડજોઇન્ટમાં આપણે શું નિયમ છે, જે રો છે એને કોલમ સ્વરૂપે લખવાની, તો આપણે કોલમ સ્વરૂપે જ લખી જોઈએ. સીધું આ જે બેઠું લખ્યું એમ જ લખી નાખ, એટલે ભૂલ પડે જ નહીં. ચલો આનો આન્સર 3 -12 6, પહેલી રો નો આન્સર પહેલી કોલમ સ્વરૂપે, બીજી રો નો આન્સર બીજી કોલમ સ્વરૂપે, તો 1 5 2 -11 -1 5, બરાબર. એડજોઇન્ટ મળી. હવે 2/2 માં ડાયરેક્ટ આન્સર આવે છે, 3/3 માં ડાયરેક્ટ આન્સર નથી, તો એમાં આપણે આ રીત કરવી જ પડે. પણ આ જે તમે 9 ઘટક શોધો છો ને, એકદમ શાંતિથી શોધવાના, ક્યાંય ભૂલ ન પડવી જોઈએ, ખાસ તો નિશાની, બરાબર. એકદમ શાંતિ. જો અહીંયા તમારે ભૂલ પડી ને, આ ખોટું આવ્યું, તો તમને ભૂલ શોધવા માટે ફરી વખત આખો દાખલો કરવાનો એવું થાય, કારણ કે 9 ઘટક છે, એમાં ક્યાં ભૂલ છે કોને ખબર, બરાબર. એટલે એકદમ શાંતિથી આ દાખલો ગણવાનો થાય તમારે. ચલો આના પછી દાખલા નંબર 3 શરૂ કરીએ. ચલો દાખલા નંબર 3 અને 4 બે દાખલા છે, એમાં આપણે આવું સાબિત કરવાનું, ચકાસવાનું છે કે આવું થાય છે કે નહીં થતું, બરાબર છે. હવે જે દાખલા નંબર 3 છે ને 2/2 છે, 2 હાર 2 સમબાજુ. તો દાખલો નાનો છે, તમારે હોમવર્કમાં ગણવાનો છે. દાખલા નંબર 4 હું ગણું છું, બરાબર. હવે પહેલા જે ચકાસવાનું છે ને એ જોઈ લઈએ આપણે. A * એડજોઇન્ટ A એના બરાબર એડજોઇન્ટ A * A એના બરાબર mod A * I, આટલું છે. હવે આવું સાબિત ચકાસવાનું એટલે સાબિત થાય છે કે નહીં એ નક્કી નહીં. ચકાસો કીધું એટલે ત્રણેયના જવાબ સરખા આવે છે કે નહીં આવે. તમારે જરૂર શેની છે, તો એડજોઇન્ટ A, શ્રેણિક A, શ્રેણિક A આપેલો છે, એડજોઇન્ટ A ની જરૂર છે. એડજોઇન્ટ A પહેલા સુધી નાખી, બરાબર. mod A એટલે કઈ રીતે મળશે, આને તમે મોડ આપી દો, એનો મતલબ આ નિશ્ચય થઈ ગયો, એનું વિસ્તરણ. શ્રેણિકનું માન એટલે mod A. મોડ ને તમે ડિટરમાઇન A કહી શકો, મતલબ નિશ્ચય A, નિશ્ચયનું વિસ્તરણ, બરાબર. એટલે તમારે આનું વિસ્તરણ કરવાનું થાય. ટોટલ પહેલા તો આપણે જે વસ્તુ શોધવાની છે એ સમજ્યા. A જોઈએ, એડજોઇન્ટ A જોઈએ, મોડ A જોઈએ ને I જોઈએ. એ આપી દીધો એટલે એના પરથી એડજોઇન્ટ A મળી જશે, એના પરથી મોડ A, અને I 3/3 હશે અહીંયા, કારણ કે આ 3/3 છે. પહેલા આપણે એડજોઇન્ટ A શોધી નાખીએ. ચલો હવે એડજોઇન્ટ A શોધવા માટે એના ઘટકો શોધી નાખીએ. સહઅવયવ ઘટક શોધીએ. ચલો A11 અહીંયા A12 A13, ચલો અહીંયા A21 A22 A23 A31 A32 A3. હવે જ્યાં માઈનસ આવતો ને પહેલા માઈનસ મૂકી દે એટલે ભૂલ ન પડે કે અહીંયા માઈનસ આવશે. જો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ, અથવા આ જે ચાર પદ છે એની આગળ માઈનસ. ક્લિયર? ચલો સૌથી પહેલા A11 પહેલી રો પહેલી કોલમ કેન્સલ 0, પહેલી રો બીજી કોલમ કેન્સલ 3 તરી 9 પ્લસ 2 આનું લખ્યું, બરાબર. બીજી રો પહેલી રો બીજી કોલમ ને પહેલી રો કેન્સલ 3 તરી 9 પ્લસ 2 -11. ચલો પહેલી રો ત્રીજી કોલમ 0, A21 બીજી રો પહેલી કોલમ -3 0, બરાબર. -3 કરશો આગળ માઈનસ છે એટલે +3 થઈ જશે. બીજી રો બીજી કોલમ 3 -2 એટલે 1, બરાબર. બીજી રો બીજી કોલમમાં 3 -2 એટલે 1,
ચલો બીજી રો ત્રીજી કોલમ 0 માઈનસ 1 ને સૂત્રના માઈનસ એટલે પ્લસ એટલે 0 પ્લસ 1 અને આગળ માઈનસ છે અહીંયા એટલે માઈનસ. જો આમાં પરિવર્તન કરો બીજી રો ત્રીજી કોલમ એટલે આટલું કેન્સલ થાય એટલે આનું 0 આનો ગુણાકાર માઈનસ 1 ને આગળ સૂત્રના માઈનસ એટલે પ્લસ 1 થાય અને આગળ આ વધારાના પેલા માઈનસ 1 ની જે 5 ઘાત આવે એના છે એટલે માઈનસ. ચલો A31 ત્રીજી રો પહેલી કોલમ 2 માઈનસ 0 એટલે 2. ત્રીજી રો બીજી કોલમ માઈનસ 2 માઈનસ 6 બરાબર. ત્રીજી રો બીજી કોલમમાં માઈનસ 2 માઈનસ 6 એટલે માઈનસ 8 અને આગળના માઈનસ એટલે પ્લસ 8. ત્રીજી રો ત્રીજી કોલમ આ 0 માઈનસ 3 એટલે માઈનસ 3. હવે અહીંયા હું એને એડજોઇન્ટ લખીને આવું એડજોઇન્ટ E. ચલો શોધવાનું રો પ્રમાણે લખવાનું કોલમ પ્રમાણે ગોઠવી જ નાખ્યું આપણે રીતે. અહીં લખી નાખીએ 0 માઈનસ 11 0 3 1 માઈનસ 1 2 8 માઈનસ 3 બરાબર. હવે એક્ઝામ ની અંદર તમારે કમ્પલસરી આ પદ બતાવવાનું છે. મેં જે સાઈડમાં લખ્યું છે એ તમારે આને એક્ઝેક્ટ એની નીચે જ લખવાનું છે બરાબર. સાઈડમાં લખશો તો ચાલશે પણ લખાણ બતાવવાનું. હવે અહીંયા હું ભૂસી નાખું કે જગ્યા ઓછી છે બોર્ડમાં જગ્યા ઓછી એટલે હું ભૂસી નાખું પણ એક્ઝામ હોય કે તમે દાખલો ગણતા હોય તો આની ગણતરી કમ્પલસરી બતાવવાની થશે. આપણે એડજોઇન્ટ લખ્યું બરાબર. હવે ઓલું સાબિત કરીએ આપણે પણ આ ભૂસી નાખું પહેલા. ચલો સૌથી પહેલા a into adjoint શ્રેણી કે લખે 1 3 1 minus 1 0 0 2 minus 2 3 0 minus 11 0 3 1 minus 1 2 8 minus 3. ચલો શ્રેણિકોનો ગુણાકાર આ બંને વચ્ચે ગુણાકાર થશે સમાન કક્ષાના ચોરસ શ્રેણિક છે એટલા માટે. અથવા આની કોલમ અને રો સરખી કોરો વાળો રૂલ્સ યાદ છે તમને બરાબર. ચલો પહેલી રો ગુણ્યા પહેલી કોલમ ડાયરેક્ટ ગુણાકાર કરજો. પહેલી રો ગુણ્યા પહેલી કોલમ એટલે 0 પ્લસ 11 પ્લસ 0 પહેલી રો બીજી કોલમ 3 માઈનસ 1 माइनस 2. चलो पहली रो बीजी कॉलम 3 माइनस 1 माइनस 2. पहली रो तीजी कॉलम 2 का 2 माइनस 8 माइनस 6 पड़े. चलो अब बीजी रो पहली कॉलम 0 0 0 बराबर. गुणाकार તમે જોઈ લેજો આપણે જે રો હતો એનું એ જ છે. બીજી રો બીજી કોલમ 3 3 9 0 પ્લસ 2. ચલો બીજી રો ત્રીજી કોલમ 3 2 6 0 પ્લસ 6. ચલો ત્રીજી રો પહેલી કોલમ 0 0 0 ત્રીજી રો પહેલી કોલમ. ચલો ત્રીજી રો બીજી કોલમ 3 1 3 0 માઈનસ 3. ત્રીજી રો ત્રીજી કોલમ 2 1 2 0 માઈનસ 9 બરાબર. બે નો ગુણાકાર થઈ ગયો. સાદુરૂપ આપી દઈએ આપણે. 11 0 0 આ ઉડી ગયું બરાબર. એટલે 0 9 ને 2 11 0. ચલો અહીંયા
8 ને 6 14 -12 6 ને 6 12 -7 चलो ये -7 आया હવે અહીંયા એક મિનિટ ઓકે ભૂલ થઈ હશે અહીંયા 0 0 આવું જોઈએ કારણ કે મોડ a ઇન્ટુ i છે ને એટલા માટે 2 -8 -6 6 0 6 2 0 -9 3 2 8 સો અહીંયા +3 આવશે અહીંયા -3 નથી પણ +3 આવજો આ 8 3 3 છે તો આ 0 અને -3 ને સૂત્રના માઈનસ એટલે +3 એટલે અહીંયા +3 આવશે એટલે ફેરફાર થશે જો પહેલી રો પહેલી ત્રીજી કોલમ હોય ને એમાં એટલે 2 -8 +6 પછી 3 દુ 6 0 -6 બરાબર 2 કા 2 0 3 3 9 એટલે અહીંયા 0 0 11 બરાબર અહીંયા +3 આવશે ભૂલથી મારે -3 લખાઈ દીધું ચલો આમાંથી 11 કોમન કાઢી લઈએ અથવા એમનામ રહેતો ચલો a * x જોઈન્ટ સમીકરણ નંબર 1 બરાબર હવે adjoint a * a चलो adjoint a લખીએ તો 0 -11 0 3 1 -1 2 8 3 चलो 1 3 1 -1 0 0 2 -2 3 બરાબર चलो હવે આનો ગુણાકાર કરના પહેલી રો ગુણ્યા પહેલી કોલમ 0 3 3 9 2 का 2 चलो અહીંયા પહેલી રો બીજી કોલમ 0 +0 +0 પહેલી રો ત્રીજી કોલમ 0 3 2 -6 2 તારીખ +6 बराबर चलो बीजी रो पहली कोलम -11 +3 * 3 +8 * 8 माइनस माइनस +11 +0 +0 -22 बराबर -2 અને 8 તરી 24 હવે ત્રીજી રો પહેલી કોલમ 0 -3 +3 અહીંયા 0 +0 +0 चलो 0 +2 +9 9 ने 2 11 0 0 0 11 0 0 0 11 સમીકરણ નંબર 2 ચલો સમીકરણ 1 સમીકરણ 2 આવ્યું હજી તમારે મોડ a * i શોધવાનું ચલો હવે મોડ a * i માટે સૌથી પહેલા તમારે મોડ a શોધવો પડશે મોડ એટલે આનું વિસ્તરણ આનું મૂલ્ય અને નિશ્ચય પ્રમાણે ગણવા નહીં આનું વિસ્તરણ કરી નાખો ચલો અહીંયા 1 છે તો 1 બરાબર રો કોલમ કેન્સલ વિસ્તરણ કરો એટલે 0 -1 છે તો શું લખાય +1 વચ્ચેની નિશાની જુદી બરાબર આ રો કોલમ કેન્સલ 3 3 9 9 +2 +2 રો કોલમ કેન્સલ 0 તો મોડ a બરાબર જવાબ શું આવ્યો આપણી પાસે 11 ચલો આ મોડ a * i 11 આ એટલે એકમ શ્રેણિક 1 0 0
0 1 0 0 0 1 એના બરાબર 11 અંદર ઉડી નાખ 11 0 0 0 11 0 0 0 સમીકરણ નંબર 3. હવે જો સમીકરણ 1 2 અને 3 ત્રણેયના આન્સર સરખા છે એટલે સમીકરણ 1 2 અને 3 પરથી a into adjoint a બરાબર adjoint a into a બરાબર mod a into I આટલો આન્સર થાય. હવે આનો છે ને તમારે એક સૂત્ર તરીકે યાદ રાખવાનું. એક તમને યાદ હોય તો મેં તમને AB ઇન્વર્સ બરાબર યાદ રખાય હતું. AB ઇન્વર્સ બરાબર શું થાય? B ઇન્વર્સ into A ઇન્વર્સ. તો A into adjoint A તમને એક્ઝામ ની અંદર ગુજકેટમાં કે JEE માં A into adjoint A પૂછે ને તો પહેલા adjoint શોધવાનું પછી A શોધવાનું એવું નહીં કરવાનું. સીધું આગળ નાખવાનું. મોડે શોધ નાખવાનું. એના વડે એકમ સની થશે, બધામાં થશે. બરાબર? એટલે આ પરિણામ સાચું છે. એક સૂત્ર તરીકે સ્વીકારી લો. A into adjoint A બરાબર adjoint A into A બરાબર mod A into I. હવે તમને જ્યાં ગણતરી કરવા નથી, માત્ર આન્સર થી મતલબ છે ત્યાં આ કામનું ખરું. A into adjoint A નહીં શોધો, ડાયરેક્ટ mod A into I શોધી નાખો એટલો આન્સર આવશે. બરાબર? આનો દાખલા નંબર 3 છે એ 2/2 માં છે, આનાથી નાનો થશે, એ તમારે જાતે ગણવાનો છે. બરાબર? ચલો બીજો આવતા વિડીયોમાં મૂકીશું.